દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની કેજે ભાભોર સ્કૂલમાં વિવાદ સર્જાયો છે। તેમાં આદિવાસી વિદ્યાર્થી પાસેથી લાંચ માંગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આ વિડીયોમાં સ્કૂલની જ વ્યક્તિ લાંચ લેતી હોય તેવું જોઈ શકાય છે, પરંતુ સ્કૂલના સત્તાવાળાઓએ આ પ્રકારના આક્ષેપોને નકાર્યા છે। તેઓનો દાવો છે કે આખી વાતને જ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે। અમે 1 મહિના પહેલા અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરાને ગમતું નથી અને ભણાવતું નથી સારા, એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલમાં જવા માંગે છે। તો અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે, તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો, અમે એલસી આપી દઈશું। તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમણે 16,000 રૂપિયાની માંગ કરી। 16,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16,000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે, અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં, 5,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5,000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। પાવતી આપી? હા, પાવતી આપી। આ શામાં જમા કરાવશો એમ કીધું તમને? એમને અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું। અમારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં બધા છોકરાઓ એલસી લેવા જાય છે તો ખરેખર એમના જોડેથી પૈસા લેવામાં આવે છે કે નથી એ અમારી એડમિશન લીધું ત્યારે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી। અમે એડમિશન લેવા ગયા ત્યારે એમને એવું કીધું કે આ સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ફી બી છે નથી અને એટલા માટે અમે એડમિશન લીધું હતું અને પછી આ છોકરાને નથી ગમતું અને એલસી લેવા આવ્યા ત્યારે અમારા જોડેથી પૈસા એમણે લીધા। હમણાં એમણે એવું કીધું કે આ બધો જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું। શિષ્યવૃત્તિ આવશે એમાં? હા, શિષ્યવૃત્તિ આવશે એવું કીધું, પણ કોઈ બી સ્કૂલોમાં પૈસા ભરો કે નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે। પણ આ તો અમારા જોડેથી ઉપરથી પરમ દિવસે 16,000 માંગ કર્યા અને આજે પાછો ભાવ ઘટાડી અને 5,000 રૂપિયા અમારા જોડેથી લીધા। તો આ 5,000 રૂપિયા એ તમે ક્યાંથી વસૂલ કરશો એમ કીધું તમને? હા, એવું એમને કીધું કે આ 5,000 રૂપિયા જે છે અમે લીધા એ તમને સરકાર સ્કોલરશીપ પેટે આપશે એવું કીધું। પણ કઈ આ જે કેજે ભાભોર સ્કૂલમાંથી આપશે કે પછી કેજે ભાભોર સ્કૂલમાંથી નહીં, જે હવે પછી જે સ્કૂલમાં તમે એડમિશન લેશો એ સ્કૂલ તરફથી તમને મળશે એવું કીધું। આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલમાં એડમિશન લે અને ત્યારે એલસી લેવા આવે તો આટલો બધી મોટી રકમ એવો માંગે છે તો પછી આદિવાસી સમાજ જોડે આટલા પૈસા હોતા નથી અને તે કેવી રીતે ભરી શકે? અને જો દરેક સ્કૂલોમાં એવી રીતે છોકરા ના ગમે તો 2-3 સ્કૂલો બદલે તો પછી આ 5,000 રૂપિયા 16,000 રૂપિયાની માંગણી કરે લોકો તો એ પછી ક્યાં જાય? આ આખા પ્રકરણમાં વિગતવાર જોઈએ તો ગ્રામીણ સ્તરે આદિવાસી વિદ્યાર્થીઓને કેવી રીતે ભરાવવામાં આવે છે અને પછી તેઓ આ વાત સમજી જાય ત્યારે તેમનાથી કેવી રીતે પીછો છોડાવવામાં આવે છે તે બીજે ક્યાંય નહીં કેજે ભાભોર સ્કૂલમાં જ જોવા મળ્યું છે। આદિવાસી વિદ્યાર્થી પ્રદીપ દેહમાં જ્યારે સ્કૂલમાં એડમિશન માટે આવ્યો ત્યારે આ કેજે ભાભોર સ્કૂલે કોઈ જ માહિતી ન આપી અને ફક્ત એવું જણાવ્યું કે આ સ્કૂલ સરકારી સ્કૂલ છે અને અહીં મફતમાં ભણવાનું હોય છે। આના કારણે આદિવાસી વિદ્યાર્થીએ ત્યાં એડમિશન લીધું, પરંતુ અહીં જ્યારે તેને ન ફાવ્યું અને તેણે 2 મહિનામાં સ્કૂલ છોડવાની વાત કરી તો તેની પાસે એલસી આપતા પહેલાં 16,000 રૂપિયા આપવામાં આવ્યા અને છેલ્લે 5,000 રૂપિયા આપી એલસી આપવામાં આવ્યું। તેમને કહેવામાં આવ્યું કે આ રકમ તો તેમને શિષ્યવૃત્તિ પેટે મળી જશે, જ્યારે વાસ્તવમાં તેમને આવી કોઈ રકમ મળતી નથી। તેણે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયના બાળકો આ રીતે 2-3 સ્કૂલો બદલવાની આવે તો તે દર વખતે 5,000 રૂપિયા ક્યાંથી ચૂકવે? અમે 1 રૂપિયો વધારે નથી લીધો, એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, 1 રૂપિયો વધારે નહીં લીધો। અમે તો છાતી પોતે ક્યાં ખોટું કર્યું જ નહીં। અમે શું કામ ગભરાઈએ? ખોટું કરે ગભરાઈએ, અમે ખોટા છીએ જ નહીં। અને એમાઉન્ટ બી એવી છે કે એટલા માટે કોઈ પોતાની જાતને જોખમમાં ના મૂકે, સમજી લો એટલી બુદ્ધિ માણસ હોય તો પછી અમારે એને હેરાન કરવાનું કશું કોઈ હેતુ છે જ નહીં। આમાં મૂળ વસ્તુ શું થાય તમને કહું ના, આજે આપી એણે એડમિશન લીધું। હવે એસટી કેટેગરીના અમુક સ્પેશિયલ અમારી પાસે કેટેગરી આના 20 કે 22 કે 24 બરાબર, અમે એને લઈ લીધું, એણે એડમિશન લીધું 2 મહિના પછી પાછો આવ્યો બરાબર કે અમારે નથી ભણવું। 2 મહિના પહેલાં એડમિશન તે લીધું હતું? એ તો સત્રથી જ ગણાય ભાઈ, એવું હોય ને? જૂનથી જ સત્ર ગણાય। શૈક્ષણિક સત્ર જૂનથી લીધું હોય। હા, બરાબર બરાબર છે। એટલે તમે 4મી જૂને આવ્યા કે 5મી જૂને આવ્યા એ ડઝન્ટ મેટર એવું છે, બરાબર। સત્ર ફી અમે લીધી નથી, બીજી કોઈ આજે 5,000 ભર્યા આજે હમણાં
એ એલસી લઈ ગયો યાર. નહીં તો અમે તો હજુ કહીએ છીએ કે જે સંસ્થામાં હાજર રહેજો એ જાય છે એથી એનું સૌથી મોટું કારણ શું છે તમને કહું? એ હોસ્ટેલની સગવડ. હોસ્ટેલની સગવડ મારી વાત સાંભળો, હોસ્ટેલની સગવડ નથી કરીને શું છે? ગવર્મેન્ટ હોસ્ટેલ છે, એને ફોર્મ ભર્યું છે, ફોર્મે ભરેલું છે. આ વખતે ગવર્મેન્ટે કોઈ કારણસર ઓનલાઈન પ્રક્રિયા કરી દીધી. અત્યાર સુધીનો ઓનલાઈન પ્રક્રિયા કરે એટલે અહીંની લોકાલિટી છે એને શું ઓનલાઈન ફોર્મ ભરવાની જાગૃતતા નથી જે આમ જોઈએ. બરાબર, એટલે વારે ઘડીએ રાઉન્ડ પાડ્યા. એમાં આ લોકોએ પ્રોસેસ એમણે લિસ્ટ મૂક્યું. ભાઈ મેં તને કાલ કીધું તું મૂકશે લિસ્ટ મૂક્યું છે. હું તમને એવું કહું છું સર, હલો સર, અલા રિંકો, લિસ્ટ જોયું ને તમે? મેરિટ બસ તું હાચો. કાલે અમને સરે મોકલ્યા ને ત્યાં જોવા ગયા હતા. એ લોકોએ એવું કીધું કે અહીંયા કંઈ લિસ્ટ જો આવ્યું મેં તને કાલે કીધું તું કે પ્રોવિઝનલ લિસ્ટ છે સાંજ સુધી કે સવાર સુધી. સર્ટિફિકેટ ક્યારે મળે? આજે આજે. હવે સર આને જે 5,000 રૂપિયા લીધા છે બરાબર ઈ ડેટે, હવે એ ક્યાં મળશે? શિષ્યવૃત્તિ જે તે સ્કૂલમાં જશે શિષ્યવૃત્તિની ડિમાન્ડ તો પૂરી કરવાનો જ ને. એને તો પૂરી એના ખાતામાં મળવાની છે. વોટ તો અમને જવાની છે કે અમને 30 મળવા એની જે 5માં છૂટી ગયો સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી. તેમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું. કોઈ ચાલો ને છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે. એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે એવું તેવું કશું છે જ નહીં. એની સાથે પણ અમારો દ્વેષભાવ નથી. હવે પછી કદાચ જિંદગી ક્યારેય મળે નહીં, સમજો. બરાબર, અમારા છોકરા એ જ ઉંમરના છે ભાઈ. અમે તો ઉપરથી ઈશ્વરથી બિનારા માણસો છે. આવું બધું નાગાઈ ના કરી. ઈશ્વરથી તો બધા પીવે ના, બધા નથી લીધા સર, બધા નથી લીધા. હવે એક વસ્તુ છે કે અત્યારે તમે એને સર્ટી આપી દીધા પછી તમારે અમને જાણ તો એટલી કરવી હતી ત્યાં જે 5,000 રૂપિયા ફી અમે લીધી છે એ 5,000 ફી તમે ગમે તે સ્કૂલમાં ભણશો કે તમે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરશો તો એમાં જોઈન કરજે તો બેટા ફરી પાછી મળી જશે. આ વસ્તુ તમે કહી શકો છો. શું કહ્યું? એ તો પેલી સ્કૂલવાળો જ ભરતે છે. અમારે કહેવાની જરૂર તમે નથી. અહીંયા ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટું જોખમ નથી. જો ઈશ્વર સીટ મારી વાત સાંભળો, તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો, હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે. સમજી લો. હમણાં હું તમને મિટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. એક જ મિનિટ. હા એનું શું? અમારે શું કરવાનું? જો આ સંચાલિત આચાર્યો જોઉં છું. હા બરાબર બરાબર. શું કીધું છે? સદર મિત્રો 5 વાગ્યાની જગ્યાએ 6 વાગે મિટિંગ. અને જે લોકોએ આ જો અર્બન બેંકના ખાતા અને તમામ હિસાબો બધું લઈને હાજર થવું. દર મહિને અમારી મિટિંગ હોય છે. પહેલાં અમારે તો કશું લેવાનું જ નથી આનું. અને અમે સાચા છે તમને પહોંચાડી છે યાર. પછી ક્યાં પ્રશ્ન છે? આજે 5,000 રૂપિયા આપે એક ટ્રસ્ટમાં જ જમા થશે એવું જશે ને સર? તો કોની પાસે જમા થાય? મારા ખિસ્સામાં જમા થશે? તમે યાર કેવી વાત કરો છો? તમે આવું પૂછો તો તમારી હિંમતને દાદ આપવી પડે. કઈ જમાની સાથે કઈ જમા થશે? એ તો પૂછું. હવે આ અંગે સ્કૂલનો દાવો છે કે અમે આદિવાસી શું કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ગેરવ્યાજબી ફી લેતા નથી. અમે જો આ રીતે લાંચ લેતા હોઈએ તો કઈ તેની પહોંચ થોડી આપીએ. અમારે ત્યાં બધું નિયમ મુજબ થાય છે. અમારી સ્કૂલની આખા વર્ષની શૈક્ષણિક ફી 32,000 રૂપિયા છે અને તેથી અડધા સત્રની ફી 16,000 રૂપિયા છે. હવે તે એડમિશન લઈને 2 મહિનામાં સ્કૂલ છોડી દે તો અડધા સત્રની ફી તો તેણે ભરવી જ પડે. આ ફી અમે તેની પાસે માંગી હતી. છેવટે તેની પાસે રૂપિયા ન હોવાથી અમે તેને 5,000 રૂપિયા લઈને એલસી આપ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે આદિવાસીના કુટુંબીઓ કહે છે કે તેમને સરકારી સ્કૂલ હોવાનું કહેવાયું છે તો આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી તો ખાનગી સ્કૂલ છે પરંતુ તે કદાચ સરકારી શિષ્યવૃત્તિને સરકારી સ્કૂલ સમજ્યા હશે. સરકાર તરફથી આદિવાસી વિદ્યાર્થીઓના ક્વોટામાં આવતા અમુક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે તે પ્રકારની વાત તેમને જણાવી હશે અને તેના કારણે તેઓ એમ સમજ્યા હશે કે આ સરકાર ફી પૂરેપૂરી આપશે અને આ સ્કૂલ સરકારી છે. બાકી અમારી સ્કૂલ ખાનગી છે અને તેનું ટ્રસ્ટ છે અને અમારે દર મહિને ટ્રસ્ટની મિટિંગમાં બધો હિસાબ આપી દેવાનો હોય છે. તેથી એ ટ્રસ્ટના જે નિયમ હોય તે મુજબ બધું ચાલે છે.
શ્રીમતી કેજે ભાભોર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા લીમખેડા ખાતે એક વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયેલો મારા ધ્યાન પર આવેલ છે, જેમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5,000 રૂપિયાની માગણી કરતા જણાય છે. આ અનુસંધાને મેં વિગત મેળવી છે ત્યાં સુધી એવું છે કે આ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવેલો. આ ખાનગી સંસ્થા છે. ખાનગી સંસ્થાને એફઆરસી દ્વારા નિયત ફી લેવા માટેની મંજૂરી આપવામાં આવેલી હોય છે, જેથી કરીને વિદ્યાર્થી જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એને શાળામાં પ્રવેશ ફી, સત્ર ફી, રજિસ્ટ્રેશન ફી, ટ્યુશન ફી તેમજ લેબોરેટરી ફી જેવી અલગ અલગ પ્રકારની ફી શાળા વસૂલતી હોય છે. આ શાળાએ લગભગ આ વિદ્યાર્થી પાસેથી પ્રવેશ વખતે ફી લીધી છે અને એલસી માટે અલગથી ફી માંગે છે, અથવા તો વિદ્યાર્થીએ ફી ભરી જ નથી અને એલસી કાઢવા માટે આવે ત્યારે પહેલીવાર મતલબ આ ફી માંગણી કરી છે, એ તપાસનો વિષય છે. અમારી ટીમ દ્વારા એ સંસ્થાની તપાસ કરી અને હકીકતલક્ષી અમે વિગતો મેળવીશું, અને જો એમાં ખરેખર શાળા દ્વારા જો આવી રીતે એલસી માટે જો 5,000 લીધા હશે તો એ નિયમ વિરુદ્ધ છે, અને જો એવું સાબિત થશે તો એની સામે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પાસેથી એલસીના 5,000 રૂપિયા માંગતો વાયરલ થયેલો વિડીયો અમારી પાસે આવ્યો છે. અમે પોતે પણ આ વિડીયો જોયો છે. કે જે ભાભોર સ્કૂલ છે તે ખાનગી સ્કૂલ છે અને તે પ્રાઇવેટ સ્કૂલના નિયમો હેઠળ સ્થપાઈ છે. તેની પાસે પ્રવેશ ફી, સત્ર ફી, ટ્યુશન ફી અને નિયમ મુજબની બીજી ફી લેવાનો અધિકાર છે. હવે આ કિસ્સામાં જોઈએ તો વિદ્યાર્થીએ પ્રવેશ લીધા પછી 2 જ મહિનામાં એલસી માંગ્યું છે. તેથી હવે સ્કૂલે તેની પાસે કઈ ફી લેવાની છે તે જોવાનું રહેશે. હવે તેને લઈને કોઈ ગેરસમજ થઈ છે કે પછી આ પ્રકારે રૂપિયા લેવાય છે તે પણ અમે ચકાસીશું. તેમાં સ્કૂલ કસૂરવાર ઠરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે તે પણ ચકાસવામાં આવશે કે બીજી સ્કૂલો આવું કરે છે કે નહીં. સામાન્ય રીતે એલસી માટે કોઈ રૂપિયા આપવાના હોતા નથી. આવો કોઈ નિયમ પણ નથી. પણ આ અંગે અમે વિદ્યાર્થી અને સ્કૂલ મેનેજમેન્ટ બંને પક્ષની વાત સાંભળીશું. અમારી ટીમ આખી વાતની તપાસ કરશે અને તેના અંગે નિર્ણય કરાશે. ટૂંકમાં આ આખી ઘટનાનો સાર એવો છે કે આદિવાસી વિસ્તારોમાં સ્કૂલ તો ખુલી જાય છે, પરંતુ ગરીબ અને અભણ આદિવાસીઓ પાસેથી સ્કૂલ મેનેજમેન્ટ કોઈને કોઈ બહાને રૂપિયા ખંખેરી લે છે. તેમને સ્કૂલમાં પ્રવેશ અપાવે છે અને તેમ કહેવામાં આવે છે કે તમે જે રૂપિયા ભરશો તે સરકાર તરફથી શિષ્યવૃત્તિમાં મળી જશે. પરંતુ જ્યારે આદિવાસી વિદ્યાર્થીને ખબર પડે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. પછી તેણે ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને રૂપિયા ભરવા પડે છે અથવા તો સ્કૂલમાંથી વિદાય લેવી પડે છે. આ વિદ્યાર્થીના કિસ્સામાં પણ આવું જ થયું હોવાનું માનવામાં આવે છે.